ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. ગાઈસ 2 દિવસ પહેલાં જ મારા ઘેર બેબીનો જન્મ થયો અને અત્યારે હોસ્પિટલમાં જ છે. હજી રજા આપી નહીં. આજે રજા આપવાનું કહેતા હતા તો આજે થાકે તો 2 દિવસથી, જેના લીધે રાત્રે જેવો બેડ પર પડ્યો એવો સૂઈ ગયો અને આજે સવારે વહેલા ઉઠી ગયો. ચા પાણી નાસ્તો ને એવું હોસ્પિટલે આપવા જવું. હજુ તો ઊંઘ જ છે. અત્યારે નાસ્તો ને એવું આપતા જઈએ. મમ્મીને બધા ત્યાં છે. જતા ફોન સર્કલે પહોંચ્યા છીએ. બી સાથે દવામાં નહીં. અંધાર થાય લોકો એવું લાગે લોકો. ભાજીનું શાક વધારે કીધું હોય પપઈ કાલવડિયા અત્યારે તો ખાલી પેમેન્ટ જમા કરાવવાનું હોય. ડૉક્ટરે બિલ બનાવ્યું તો અત્યારે પેમેન્ટ લેવા જ ઘેર જવું. લાઈન જમા કરાવી દઈએ. અંદર પાર્કિંગ કરી હતી કાલે એના તો અત્યારે હવામાં બહાર કાઢ્યા. આપણે એવું ફરીથી કપડું મારી દીધું. અંદર ફુગ્ગાવાળા ભાઈને આવ્યા તે ફુગ્ગાને એવું રેડી કરા તો 1000 દઈએ પછી જોઈએ કેવી લાગે આપણી ગાડી. આપણે ચા ને એવું બધું પાછું ઘેર આવીને ફરીથી પી લીધું. તો ગાઈઝ વાત જોવાના એવી છે ને કે અત્યારે મારે જે બેબી ગર્લ ને એનો દવાખાને ઘેર લઈ જવાની છે કે મારા હારી. તો અત્યારે રજાને એવું ડૉક્ટરે આપે એટલે ગાડી લઈને આપણે મૂકવા જવાનું હોય. તો જોતા રહેજો આગળ બ્લોગ. તો ડૉક્ટરે થોડી વાર રહીને રજાનું કીધું હોય તો ઘેર મૂકતા આવીએ બેબીને અને મમ્મીને બધાને. એટલે આપણા ગાડીને ફુગ્ગાને એવું લગાવીએ. પહેલી ફેર ઘેર જાય ને ના એટલે અને હજુ તો આપણા ઘેર બી આવશે પણ ટાઈમ લાગશે. ગાડીને કપડાને એવું મારી દીધું. બાકી તો બ્લેક ફિલ્મ કરાયેલી આ ગાડી તો. આપણને તો ગાડી ચલાવતા આવડતું નહીં હજુ તો થોડા પહેલાં લાવ્યા છે એટલે. પણ ભાઈબંધને કીધું હોય ડ્રાઇવિંગ કરી લે, જોઈ લેશે બધું. તો જોઈએ હતા ફુગ્ગાઓને એવું બધું રેડી કરે અને ફુગ્ગાઓનું લગાવ્યા પછી કેવી લાગે ગાડી. ભાઈ થોડા દાડા પહેલાં જ મેં એ ગાડી કાચ ને આગળ એ ગાડી નાની ડબુરી લગાવી હતી દુકાનેથી કિચન જેવું ખરીદીને. અને હવે અસલી ડબુરીની અંદર બેહારી. પેલા નકલી ડબુરી લગાવી હતી, હવે અસલી ડબુરીની અંદર બેહારી. બાકી આપણું ઘર ને એક્ટિવાને એવું મેલ્યું. આજે વાદળનું આમ વાતાવરણ જ અલગ. ઉનાળો પણ મસ્ત દિવસ. ઉનાળો હોય ને પણ વાદળછાયું વાતાવરણ. બીજું કે વરસાદ પડવાનો ને એવી રીતે બધું વાતાવરણ થઈ ગયું. ગાડીને સજાવવાનું ચાલુ કર્યું. પેલા આખી હજાર પછી બતાવતો તમને. ઇટ્સ લખી દીધો ને એ ફુગ્ગા લગાવે. હજુ બીજા અંદર જે હા એ ભાઈ લગાવો.
ગાઈસ કપડો મારી જોડે નહોતો હતો. કપડો આ જૂનો અંદર મૂકી દીધો અને દુકાનમાં કપડો બદલી નાખ્યો. અત્યારે નવો કપડો પહેરી દીધો. તો હવે જઈએ જવું અત્યારે ઘેર અને ગાડી લઈને દવાખાને જઈએ. એમ પછી મૂકતા આવીએ અત્યારે કપડા જૂના ક્યાં પહેરે આટલા સારા સમાચાર. એક્ટિવા ચલાવું ઘેર જવું. થોડા તાત્કાલિક ઇમરજન્સી લઈને આવ્યો. સારી રીતનું ગાડીને આપણે રજાડી દીધી. બહાર બે જા ખોલીને દરવાજે. સાહિલ ભાઈ બરાબર ચલાવી લે. ये भूको लगाए थे पीली साइड भी उठी गया આગળ લાલી બતાડી. તો ગાઈસ આ ગલ લચરો તો નીકળી ગયો. તો ભાઈ બિચારા હાલવા આવ્યા હતા. આ નહીં લઈ લો બધું ઉડા ઉડી થાય. હા હવે તો શું કરાય. ગાઈસ બધા ફુગ્ગા ને બધું શું કહેવાય નેકરી ગયું. આ સાઈડ બી ફુગ્ગા હતા અને આ સાઈડ બી હતા. તો મોટા ભાગના બધા ફુગ્ગા નેકરી ગયા ચલાવતી વખતે. પણ વાંધો નહીં. હવે હોસ્પિટલમાં આવી જાય અને હવે બિલ ભરવાનું હતું ભરી દઈએ. કેટલું હતી કા બિલ? ચોરી બિલ અંદર ભરી દઈએ. ચોરી ડબ્બો પેલા મમ્મી લઈ આવ. એડ ગેરવા Know what comes next, I'm just doing my best. Even though I'm so stressed out, everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. જઈએ રજા ડોક્ટરે આપી દીધી તો પૂરીને બધા. હારી પાતો લગી આગળ નીકળ્યા. આગળની બધું ઉપાય ચાલુ થયું. હમણાં જે રહી દીધું હવે એ બધું આવું બીજે બધું નહીં આવે.
ડબુડી ગયા પોકી ગયા જાગ ડબુડું જાગ ઉકડ છોંટી રહેજે હો હેરો ના કરતી તા મમ્મી ના અમારા બંકો બીજો આવી ગયો છે લાઈ જાય નહીં રે અમાર તે તને ભાગો પડે ગયો આરે લઈ લે બંકો આવી ગયો ડબુડો છે અમારો. આના માટે પૂરી ભયો અંબુની બોચોર ગુગા હા એ તો રમા હા તો જો હું તો ગાડી નાખી દીધો તો લીવ અમને હેડ આવું નહીં ઘેર આવો ઘેર અવાય હ હા ઘેર લઈ જાય હે ઘેર તું બીતા હે ને હેડવા મોડ નવું બબુ પે દેવા નવું બબુ જીએ આપણે હવે ઘેર જઈએ વાતો કરો હો એમ પપ્પા જે વાતો કરો જો જોઈ આવો ઘેર હું તો ઘેર જવું જવું છે ઘેર આવું આ યાર પેલો રૂમાલ નીકળી ગયો નખ એ નખ પા મોટા મોટા અંદર અને આજનો મોજો રોયલી બી લાવવાનો જો તો ખરી એ પપ્પા જો કૂદો આવો ઘેર નહીં આવું. બોલાવો ઘેર તો આવું જો અલી જે કૂદો અમુલ એમને વાતો ઘેર આવું એવું કરો લેજો એમ પપ્પા આમ કરે જો હજુ. હજુ તો ત્યાં દાડા ને ત્યાં તો બચ્ચી, પપ્પાની જો પપ્પા હજુ. જેવી માં બચ્ચી ચોજી તમે નહીં બોલાવાના માટો ચોજી માં બચ્ચી ચોજી મોટો બુડો નાના બુડી ગયા ભાઈ ભાઈ બુના બે માસીનો લઈ લઉં છું ગોરે લઈ લઉં એક મોજું ચોક હેડ ગયા તો બુડ્યું હું જઉં તાનો રેજે તા મમ્મી જોડે ચોજ્યું બચ્ચે ચોજ્યું માં જેવું કરે એટલે કેવું રોવા જો હા અહીંયા આવું હતું ખરું ને આવું જો બાંધાઈ જઈ હું અરે એટલે બાંધાઈ જઈ બચ્ચિયા ચોજી બચ્ચી ચોજી આવું હેંગ ઘેર આવું તો તમારું તો જવાનું હા ના ના ટાટા બાય બાય હું જઉં હવે હાજી ટાટા ઓ હું જવાનું કહું એટલે ત્યાં જાડું હું જઉં તા ને કરીએ છીએ પેલા અને દીપા મળીએ આવજો હા હવે નીકળી જાય બે ડબોળન મિલીને આપણે જઈએ ઘેર અમે ડબોળી ઉતારીને આવી ગયા તેના ઉપર આપણે ગાડી ચલાવીએ સાઈડ બાજુ ગયો હવે ઘેર જઈએ શાંતિ અમે બહુ બ્રિજે પકી ગયા અને વાત એવી હતી કે અહીં ગાડી ઊભી રાખી હતી ચમકા આપણને હાઈવે ઉપર હજુ ભાવતી નહીં એટલે હાઈવે પર ચલાવી નહીં સ્પીકર એકદમ વધી જાય ચાલુ કરે ને એટલે શું કહેવું સાહેબ ધીમે ધીમે શીખી જાય બ્રિજ મજબૂત લાગે ફાઇનલી આપણે હવે ગેર પહોંચી જાય ગાડી નવા ગેર મૂકી દીધી મમ્મીને કીધું ઘેર પહોંચી ગયા મમ્મી શાક રોટલીને બનાવ્યું તો અત્યારે હવે ખાઈ લઈએ જતા રાત પડી અને પપ્પા તો ઊંઘી રહ્યા અને મમ્મીએ ખાવામાં સાસ અને વઘારેલી ખીચડી આપણે અડધું ખાઈ લઈએ પછી યાદ આવે કે વ્લોગ બનાવવાનો હતો તો પેન ખાઈ લઈએ અને વિડીયોની એવું એડિટિંગ કરીએ તો અને બીજું કે આજે હોસ્પિટલમાં ડબુડીના ઘેર જતી રહી ને તો સારું એકલું લાગે તો મળીએ એક નવા વિડીયોમાં
ત્યાં સુધી જય દ્વારકાધીશ. And I don't really